તમે આ જે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓપન કર્યા તો એના પહેલાં તમે કંઈ બીજું વર્ક કરતા હતા? ધોરણ 12 સુધી તો સ્કૂલમાં કમ્પ્લીટ કર્યું, પછી બીકોમ સ્ટાર્ટ કર્યું. બીકોમમાં ખ્યાલ આવી ગયો કે આ મારો વિષય નથી અથવા મને નહીં ફાવે, તો બીકોમ કરતાં કરતાં જ્વેલરી ડિઝાઇનના કોર્સ કરવાનું ચાલુ કરી દીધું. સાઈડમાં હું ટેક્સટાઇલનું કામ પપ્પા સાથે કરતો હતો, અને સાથે સાથે એક ડાયમંડમાં મને એક ભાઈએ સજેશન આપ્યું કે તમે ડાયમંડમાં જાઓ. તો ડાયમંડમાં 2 દિવસ ગયો ને ત્યાં મને ખ્યાલ આવી ગયો કે ભાઈ બહુ અઘરું છે, કેમ કે ડાયરેક્ટ 12 પછી એક જોબ માટે જવું, 9 થી 6 કામ કરવું એ બહુ ડિફિકલ્ટ થતું હતું. ત્યારે મને નક્કી કરી નાખ્યું હતું કે લાઈફમાં ગમે તે થઈ જાય, જોબ તો નથી જ કરવાની, ખુદનું પ્રાઇવેટ બિઝનેસ વહેલા મોડું આપણે સ્ટાર્ટ કરીશું. એટલે ત્યાંથી એક લાઈફને વળાંક આવવાનો સ્ટાર્ટ કર્યો, મારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી 2013ની સાલમાં મેં પહેલું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું, આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જ્વેલરી ડિઝાઇન ક્લાસ તરફથી. પછી રિસન્ટલી 2013થી લઈને 2018 સુધીમાં એક અંદરથી અહમ કે વેમ ગણી શકાય કે હું બધાને કહીને ફરતો, ભાઈ મેં કરી નાખ્યું, હાસિલ કરી નાખ્યું, ક્લાસ કર્યો ને એટલે બધા ભાઈ મેં મોટું કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. કેમ કે 18 વર્ષની ઉંમરમાં ક્લાસીસ કરવું ને એ બહુ મોટી વાત હતી મારા માટે. પછી મને રિયલાઇઝ થયું કે 2018 સુધીમાં ભાઈ લોકો ક્યાં સુધી પહોંચી ગયા છે. તું એક નાની ઇન્સ્ટિટ્યૂટ લઈને બેઠો છો અને કે જો બધું ફાવી ગયું. પછી ખુદમાં રિયલાઇઝ કર્યું, જોયું, જાણ્યું. પછીથી મેં બ્રાન્ચ પ્લસ કરવાનું શરૂ કર્યું. આ બ્રાન્ચ હું તમને કહું છું પ્લસ કરી એ છેલ્લા 3 કે 4 વર્ષમાં છે. તો આ જર્ની દરમિયાન મારા ફેમિલી ખાસ એક વસ્તુ એડ કરી દઉં, એક પ્રોગ્રેસ અલાયન્સ કરીને સંસ્થા છે, એમાં હું છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. તો એ સંસ્થાના માધ્યમથી કે તમે એક જગ્યાએ ઊભા નહીં રહ્યો, 1 by 1 પ્રગતિ કરતા જાઓ. રિસન્ટલી મેં સીમાડા, મિની બજાર, કતારગામ, મોટા વરાછા, અડાજણ, નવસારી, આ સિવાયનું ઇમિગ્રેશન વિઝા, એક સ્કૂલ ચાલે છે. તો આ બધી જર્નીમાં ગ્રો કરતા એ લોકોએ મને શીખવાડ્યું છે કે એક સ્ટેપ પર ઊભા નહીં છે.